હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળને પલાળવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય એવી ઇન્સ્ટન્ટ સેવ ખમણી. પૂર્વ તૈયારીમાં આપણે તેલથી સૌથી પહેલાં તો થાળીને ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયાને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. હવે સેવ ખમણી માટે ખમણ બનાવવા માટે અહીં મેં 1 વાડકી બેસન લીધો છે. બેસનને આપણે ચાળીને લઈશું. વિડીયોની શરૂઆતમાં જ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. બેસન સરસ ચડાઈ ગયો છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 3 નંગ પીસેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન લીંબુના ફૂલ, 4 ટીસ્પૂન ખાંડ. હવે આપણે તેમાં પાણી ઉમેરીને એક સરસ મજાનું ખીરું તૈયાર કરીશું. થોડું પાણી ઉમેરીને એક પોરિંગ કન્સિસ્ટન્સીનું સરસ ખીરું તૈયાર કરીશું. અને આપણે જે ખાંડ અને લીંબુના ફૂલ એડ કર્યા છે એ ઓગળે એ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે ખીરામાં 1 ટીસ્પૂન સોજી અને અડધી ટીસ્પૂન હળદર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આ એક પરફેક્ટ પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તૈયાર કરેલા ખીરામાં 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું, થોડું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ઈનો ઉમેરવાથી બેટર આપણું એકદમ સરસ હલકું પડી જશે. તો હવે બેટરમાં ઈનો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે. આપણે પહેલેથી જ જે સ્ટીમ કરવા માટે થાળી રાખી હતી તેમાં આપણે બેટર એડ કરી દઈશું. અને 15 મિનિટ માટે તેને સ્ટીમ કરીશું. 15 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કાંટા ચમચી એકદમ ચોખ્ખી થઈને બહાર આવે છે, એટલે ખમણ સરસ ચડી ગયા છે. હવે આપણે ખમણને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. ખમણ ઠંડા થાય એટલે આપણે તેને અનમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા એવા આપણા ખમણ તૈયાર થયા છે. હવે આપણે તેમાંથી ખમણી બનાવીશું. તો તેને મોટા પીસમાં હવે આપણે કટ કરી લઈશું. હવે આપણે જે આ ખમણના મોટા પીસ કટિંગ કરીને તૈયાર કર્યા છે તેને હવે આપણે છીણી લઈશું. તો આવા થોડા મોટા હોલવાળી છીણી હોય તેનાથી આપણે ખમણને છીણી લઈશું. તો અહીં મેં બધા ખમણને છીણી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ભરભર ભૂક્કો તૈયાર થયો છે. તો દાળ વાટવાની ઝંઝટ વગર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો સરસ ભૂક્કો તૈયાર થયો છે. ખમણનો આ પ્રકારનો ભૂક્કો સેવ ખમણી માટે પરફેક્ટ છે. હવે ખમણના આ ભૂક્કામાંથી આપણે સેવ ખમણી તૈયાર કરીશું. તો તેના માટે એક સરસ વઘાર તૈયાર કરીશું. તો એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું સિંગ તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1.5 ચમચી જેટલી રાઈ મૂકીશું. રાઈ સરસ ફૂટે એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. 2 નંગ જેટલા ઝીણા સુધેરેલા મરચાં એડ કરીશું. 1 ચમચી જેટલી કિસમિસ અને 2 ચમચી જેટલા કાજુના ટુકડા એડ કરીશું અને બધું સરસ રીતે એકદમ મસ્ત વઘાર તૈયાર કરીશું અને તેને ફ્રાય કરીશું. સાથે જ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 4 ટીસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને એકદમ પાણીને સરસ ઉકળવા દઈશું. સેવ ખમણીમાં તમને લસણ પસંદ હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો. હવે વઘાર એકદમ સરસ ઉકળી ગયો છે. હવે આપણે તેમાં કોથમીર એડ કરીશું. સેવ ખમણીના આવા ટેસ્ટી વઘારથી જ સેવ ખમણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેમાં છીણેલા ખમણ એડ કરીશું અને બધું સરસ રીતે એકદમ મસ્ત મિક્સ કરી લઈશું. અને 5 મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું. એટલે જે આપણે પાણી એડ કર્યું છે અને જે વઘાર તૈયાર કર્યો છે એ બધું સરસ મિક્સ થઈ જશે અને મસાલા પણ એકબીજામાં સરસ ભળી જશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે. તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટું મિશ્રણ તૈયાર થયું છે અને સેવ ખમણી એકદમ પરફેક્ટ દેખાઈ રહી છે. તો તમે જોઈ શકો છો સેવ ખમણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેનું ગાર્નિશિંગ કરી લઈશું. તો સેવ ખમણીને સર્વ કરવા માટે સેવ ખમણી પ્લેટમાં કાઢી અને તેની ઉપર ઝીણી સેવ એડ કરીશું. જે સેવ ખમણીની સેવ મળતી હોય છે તેનો ઉપયોગ કર્યો છે. તેની ઉપર દાડમના દાણા અને લીલા કોપરાનું છીણ
સેવ ખમણીને મેં ગ્રીન ચટણીથી સર્વ કરી છે. ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ, લીંબુ અને ખાંડ અને બાઇન્ડિંગ માટે મેં અહીં ખમણનો ઉપયોગ કર્યો છે. થોડું પાણી એડ કરીને મેં ચટણી તૈયાર કરી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી સેવ ખમણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો દાળ પલાળવાની ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ સેવ ખમણી અહીં બનાવી છે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ સેવ ખમણી.